હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? આજે સવારે થોડાક રિટર્ન પાર્સલ આવ્યા હતા, રોંગ રિટર્નવાળા. તો એને ક્લેમ કરવા માટે પાર્સલ ખોલ્યા અને રેશમાનું નસીબ હશે સારું, તેમાંથી 3 સાડી મળી ગઈ. એક આ મળી, એક આ મળી અને એક આ મળી. કે દિવસની કહેતી હતી ખરીદી કરાવો. લ્યો, થઈ ગઈ ખરીદી. રિટર્ન આવી છે તે આમ થાય કે તમે મને લઈ દીધી હતી. આવી ગઈ ને ગમે એમ કેટલા ઘરમાં. દિવસથી કહેતી હતી ખરીદીને લાવી કેમનું લાવી, પહેરવાના જ કામમાં આવે. એ તો પહેરવાના છે, પહેરવાના જ કામમાં આવે નહીં કે કચરા પોતા કરવામાં કામ ન હોય. 5 મીટર ને કચરા પોતા કરો તો શું થાય તમારે? બસ તો હવે જલસા કરો. આવી મોંઘી સાડી કોણ લઈ દે બાકી? તમે લઈ જાઓ, કોણ લઈ દે એટલે શું છે? એટલે જ ને, એટલે તો લઈ દીધી. હવે જલસા કરો. હવે જે લેવાનું છે તમારે લઈ દેવાનું છે, બીજું કોણ લઈ દે તમારે સિવાય? આજે રવિવારનો દિવસ છે, અડધો દિવસ શાંતિ છે ને અડધો દિવસ દોડાદોડી રહેશે. શેની દોડાદોડી? દોડાદોડીમાં એક તો જો તમારા ફ્રેન્ડને ત્યાં વાસ્તુ છે, એમાં જવાનું છે, ત્યાં જમવાનું છે, પછી સાંજે તમારા કાકાના ઘરે કથા છે, કથામાં જવાનું છે. સોચી વાત છે, સોચી વાત. બે વસ્તુ છે. એક તો વાસ્તુનું જમવા જઈશું અને જમીને ફટાફટ ત્યાંથી ભાગોઈને જવાનું છે કથામાં. અને હા, બીજું એક બી છે, આજે સન્ડે છે, વેદાંતની હુડી લેવા જવાનું છે. એટલે તમે ઓફિસ હતી આજે, તો તમારા હાફ ડે છે, સાચી વાત છે નહીં. તમે બપોરે આવો, જમી કાઢીને આપણે પેલા વેદાંતની હુડી લઈ આવીએ, પછી થોડુંક કામ હશે, એ કંઈક રીલ્સ બીલ્સ બનાવવાનું છે, એ કામ કરશું. ઓકે ઓકે, ચાલો ભાઈ, અત્યારે ચા નાસ્તો કરી અને હું ઓફિસ જવા નીકળું છું. વેદુભાઈની હુડી આવી ગઈ છે. બતાવી તો વેદુ હુડી. અને હિતુભાઈના હાથના મોજા કેમ ગયા બેટા? બતાવો. આજે કોઈ ખાસ હુડી નહોતી કા દુકાનોમાં? એક જ જગ્યાએ મળી. આ આપણે ઓલું કઈ ચાઇના માર્કેટ થોડું, નેપાળી માર્કેટ થોડું હતું કઈ. 10 એક અમે યોગી ચોક છે માર્કેટ, ત્યાં ગયા હતા. પણ આ યોગી ચોક જ કહેવાય. એટલે ત્યાં કેવું હતું કે દુકાનો તો હતી, પણ નેપાળી જે પ્રોપર હોય તિબેટિયન લોકો એની નહોતી. અહીંના જે લોકો હતી ને એને ઊભી કરેલી બધી દુકાનો હતી, એટલે એટલી વેરાયટી ન જોવા મળી. પણ છેલ્લે એક જગ્યાએ વેદુભાઈનું મળી ગયું અને હિતુભાઈના મોજા મળી ગયા. બતાવી તો બેટા. આટલી ઠંડી હોય આટલી ઠંડી હોય તો આ વસ્તુ તો જનરલ વસ્તુ છે, તો બધી દુકાનમાં મળવું જોઈએ આપણને. કઈ નહીં, ચાલો એક કામ તો પત્યું. હવે હું તૈયાર થઈ ગયો છું, વેદુલાલ તૈયાર થઈ ગયા છે, હિતુલાલ તૈયાર થઈ ગયા છે અને રેશ ભાઈ જૂતું નથી પહેર્યું. પણ તું જૂતું નથી પહેર્યું એમ કહે છે તમને. એટલે ભાઈના બૂટ નથી પહેર્યા, એના પહેર્યા છે. હે ગોંડુ. અને રેશમાં પણ તૈયાર થઈ ગઈ છે અને સોફા ઉપર પથારી પાથરેલી છે બધાયના સ્વેટરની. શેમાં નાખવા એમ વિચારું છું. તમે કયો મને, હાલો સજેશન આપો, હેમાં નાખું એમ. થેલો ગોત મોટો, એવડો મોટો ઠેલો, કોકને એમ ત્યાં ગામતરું કરવા જાય એમ. એમાં એવું હતું, એક થેલો હતો, પણ 2 દિવસ પહેલા અમારા વેદુભાઈએ કાલે જ વેદુભાઈએ રસ્તામાં ઉડાડી દીધો છુમ્મ કરતા. ના વેદુ, ખોટું કાંઈ નહીં. કોણે ઉડાડ્યો? ઉડાડો ને એને. તમારી તમે એને બે બેઠા ને એની વચ્ચે એને મૂક્યો, એને પોતાને ખબર નથી નીચે પડી ગયો એમ. પછી કેટલે દૂર નીકળી ગયા. 2 બાઈક વાળા ભાઈ હતા ને બિચારા આપણી પાછળ આવ્યા, આપણને એમ કહે છે તમારું કઈક વસ્તુ પડી ગયો કે આ બ્રિજ ઉપર, ક્યાં આપણે રોંગ સાઈડ ઉપર પાછો લેવા જઈએ ઠેલો. કઈ નહીં, ચાલો નીકળીએ. અમે મારા ફ્રેન્ડ્સની ઘરે આવી ગયા છીએ. આ છે એનું નવું બનાવેલું મકાન અને મહેમાનો બધા બેઠા છે. હા, સાવ ઉપર છે, ટેરેસ ઉપર. હા, અને ચાલો તમને ઉપર જઈને હોમ ટૂર કરાવું મસ્ત મજાનું.
હું છે રેશમા કથામાં જી એવા એમ ને હા જઈ આવ્યો કથામાં. પ્રસાદી ખાધી નહીં લાવ્યો ઘરે. હમ તમારો પડ્યો, વેદુનો પડ્યો ને મારો પડ્યો. 3 ના પડ્યા 3 ઈ તો એનો ખાઈ ગયો. એ તો તે પ્રસાદી ખાઈ ગયો જ બેટા હે નૈયા જ ખાઈ ગયો તો એને તમારે જેમ રવો હોય એટલે શું જોઈએ બીજું? ગમે ત્યાં જગ્યા થઈ જાય ને પેટમાં. ચાલો ભાઈ આજના 2 કામ હતા કથામાં જવાનું હતું અને વાસ્તુમાં જવાનું હતું બંને કમ્પ્લીટ કરી અને ઘરે આવ્યા છીએ તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ લાઈક કરો